એકવાર બ્રેક સમાપ્ત થયો અને આગળ રેસીપી શીખવાનું પણ શરૂ કરી દઈએ. હિનાબેન, હવે ગેસ ઓન કરી અને ડબલ બોઇલરમાં પહેલાની જેમ ફરીથી ચોકલેટને મેલ્ટ કરીએ. ઓકે. અગેન પહેલા પણ આપણે જેમ મેન્શન કર્યું કે ડબલ બોઇલરમાં જે રીતે મેલ્ટ કરીએ છીએ એ જ રીતે માઇક્રોવેવમાં પણ મેલ્ટ કરી શકાય. હા. હિનાબેન, આમાં આ વાનગીમાં કયા પ્રકારની ચોકલેટ લઈએ છીએ? અત્યારે આપણે ડાર્ક ચોકલેટ લીધી છે. આમાં તમે ડાર્ક અને સ્વીટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ એનું કોમ્બિનેશન પણ કરી શકો. અચ્છા. હા, પણ મિલ્ક ચોકલેટ નાખવાથી થોડુંક હાર્ડ થઈ જાય છે, એટલે ડાર્ક અને સ્વીટ બે ચોકલેટનું કોમ્બિનેશન લઈ શકાય. આ રીતે ટાર્ટમાં બીજા વેરિએશન બનાવવા હોય તો બીજા કયા કયા પ્રકારના ફિલિંગ લઈ શકાય? રાઈટ. એમાં બીજા વેરિએશન્સમાં તમે વ્હીપ ક્રીમ જે હોય એ વ્હીપ ક્રીમ ની અંદર જુદી જુદી ફ્લેવર એડ કરી શકો. લાઈક એસેન્સ અને કલર કરી શકો. નેચરલ ફ્રૂટ એમાં તમે મિક્સ કરી શકો. એ સિવાય ક્રીમ અને ફ્રૂટ બે સાથે મિક્સ કરી શકો. ડ્રાય ફ્રૂટ અને ક્રીમ એ પણ કોમ્બિનેશન લઈ શકાય. એટલે ઘણા બધા ટાર્ટમાં ઘણા બધા કોમ્બિનેશન લેવાય, પણ યુઝ્યુઅલી એમાં જીલેટીન વાળું એક કોમ્બિનેશન લેવાય છે, ચોકલેટ વાળું લેવાય છે અને વ્હીપ ક્રીમ વાળું લેવાય છે. ઓકે. સેજ ધીમો કરી દે. ચોકલેટ લગભગ મેલ્ટ થઈ ગઈ છે. એની અંદર આપણે ક્રીમ એડ કરીશું. કેટલું લીધું છે ક્રીમ અને કયું લીધું છે? ચોકલેટ કરતા હાફ લેવાનું છે. એટલે ચોકલેટ આપણે 1 કપ લઈએ તો અડધો કપ જેટલું ક્રીમ લેવાનું છે. અને ક્રીમમાં તમે સિંગલ ડબલ કોઈ પણ ક્રીમ લઈ શકો. હવે ગેસ બંધ કરી દઈએ. હવે આ જે બોલ છે એને આપણે આ ક્રીમ, ચોકલેટ અને ક્રીમના મિશ્રણને ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર પર. હવે રૂમ ટેમ્પરેચર પર આ ચોકલેટ ક્રીમ ઠંડુ થઈ ગયું છે. એમાં આપણે વ્હીપ ક્રીમ ફોલ્ડ કરીશું. આ ક્રીમને આપણે વ્હીપ કરેલી છે આઈસ ઉપર મૂકીને. વ્હીપ ક્રીમ કેટલું લઈએ છે? વ્હીપ ક્રીમ લગભગ અડધો કપ જેટલું. હવે આ જે ચોકલેટ છે એને આપણે ટાર્ટમાં પોર કરીશું. વોલનટ, ચોકો વોલનટ છે એટલે એમાં વોલનટ ઉમેરીશું. અંદર પાવડર કરીને નાખવું હોય તો પણ કરી શકાય અને ઉપરથી મૂકવું હોય તો ઉપરથી. અને સેટ થવા માટે આપણે ફ્રીઝમાં 10 થી 15 મિનિટ મૂકીશું. તૈયાર છે ચોકો વોલનટ ટાર્ટ. એને આપણે પાઈની જેમ પીસીસ કરી અને વ્હીપ ક્રીમ અથવા તો વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરીશું. આજની વાનગી તો બનાવ્યા વગર ચાલશે જ નહીં. તમારા બાળકો જ તમને આ ડેઝર્ટ બનાવ્યા વગર નહીં છોડે. આજ ખાવું છે એવી જીદ પકડીને બેસી જશે. તો રીત લખી લો. ચોકલેટ વોલનટ ટાર્ટ બનાવવા માટે જોઈશે બટર 1 ટીસ્પૂન, મેંદો 1/2 ટીસ્પૂન, ડાર્ક ચોકલેટ 150 ગ્રામ, ક્રીમ 75 ગ્રામ, વ્હીપ ક્રીમ અડધો કપ, અખરોટ અડધો કપ, લોટ બાંધવા માટે મેંદો 200 ગ્રામ, દળેલી ખાંડ 2 ટીસ્પૂન, બટર 100 ગ્રામ, પાણી જરૂર મુજબ. ચોકો વોલનટ ટાર્ટ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ બાઉલમાં મેંદો લઈ તેમાં દળેલી ખાંડ અને બટર ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરીને લોટ બાંધી દો. હવે પાટલી પર મેંદો ભભરાવી બાંધેલા લોટને વણી દો. પછી ટાર્ટ મોલ્ડને બટરથી ગ્રીસ કરી ડસ્ટિંગ કરી વણેલા રોટલાને તેમાં મૂકી બરાબર સેટ કરીને ફોર્કથી કાણા પાડી
પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 10 મિનિટ બેક કરી દો. તૈયાર થઈ ગયા બાદ અનમોલ્ડ કરીને ટાર્ટને ઠંડો થવા દો. હવે એક બાઉલમાં ડાર્ક ચોકલેટ લઈ ડબલ બોઇલર પદ્ધતિથી મેલ્ટ કરી દો. પછી તેમાં ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી તેને ઠંડુ થવા દો. પછી તેમાં વ્હીપ ક્રીમ ઉમેરતા જાઓ અને સતત હલાવતા જાઓ. પછી બેક કરેલા ટાર્ટમાં ભરી તેમાં અખરોટ ભભરાવી ફ્રીઝમાં 10 મિનિટ સેટ